गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वराय गुरु साक्षात परम બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ। આજે આપણે ગુરુ પૂર્ણિમા વિશે એક એનું મહત્વ સમજીશું કે ગુરુ પૂર્ણિમા તહેવાર શું છે, કોનો છે અને શા માટે ઉજવવામાં આવે છે। તો મિત્રો, આજે આપણે જોઈશું હિન્દુ સંસ્કૃતિમાં ગુરુને જે મહત્વ આપવામાં આવે છે, જે સ્થાન આપવામાં આવે છે અને ગુરુ પૂર્ણિમા કેમ ઉજવવામાં આવે છે એના વિશે। હિન્દુ સંસ્કૃતિમાં ગુરુને દેવતા કરતા પણ ઊંચો સ્થાન આપવામાં આવ્યું છે। ગુરુ પૂર્ણિમા એ દિવસ છે જ્યારે આપણે ગુરુના મહિમા, તેમની કૃપા અને તેમના જીવનમાં તેમના અવિભાજ્ય યોગદાનને ઓળખીને તેમનો આભાર વ્યક્ત કરીએ છીએ। આ તહેવાર અષાઢ મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે, જેને ગુરુ પૂર્ણિમા કહે છે। ગુરુ શબ્દનો અર્થ અને તેનું મહત્વ તો ગુરુ એ જ છે જે આપણું અજ્ઞાન દૂર કરીને જ્ઞાનના પ્રકાશ તરફ લઈ જાય છે। ગુરુ માત્ર શિક્ષક નહીં, પણ જીવનના દરેક પથ પર માર્ગદર્શન આપનાર પ્રકાશ પુંજ છે। વેદવ્યાસજીનો જન્મદિવસ છે। ગુરુ પૂર્ણિમા એ મહાન વિદ્વાન અને વેદ વિભાજન કરનાર ઋષિ વ્યાસનો જન્મદિવસ માનવામાં આવે છે। તેમણે વેદોનું સંકલન, પુરાણોનું સર્જન અને મહાભારત જેવી મહાકાવ્યની રચના કરી છે। યોગમાં કહેવાય છે કે આ દિવસે ભગવાન શિવે સર્વપ્રથમ શિષ્યોને જ્ઞાન આપવાનું શરૂ કર્યું હતું, તેથી તેને આદિગુરુ પણ કહેવામાં આવે છે। ગુરુના આશીર્વાદ માત્ર વિદ્યા માટે નહીં, પણ આધ્યાત્મિક માર્ગ માટે પણ આવશ્યક છે। ગુરુ વગરે જ્ઞાન, આત્મજ્ઞાન અસંભવ છે। શિષ્ય ગુરુના ચરણમાં નમન કરીને પોતાનું અહમ ત્યાગે છે। આ નમ્રતા જ જ્ઞાન પ્રાપ્તિનું દ્વાર છે। ગુરુ પૂર્ણિમાના દિવસે શિષ્ય ગુરુ પાસેથી જ્ઞાનના સંસ્કારનું ગ્રહણ કરે છે, જે જીવનભર તેના માર્ગદર્શન તરીકે રહે છે। આજની દોડધામ ભરી આ ટેકનોલોજીથી ભરેલી દુનિયામાં પણ એક સચ્ચો ગુરુ આપણા માટે મૂલ્યવાન છે। ગુરુ માત્ર પુસ્તકોનો પાઠ નહીં ભણાવે, પણ જીવને જીવવાની દિશા પણ આપે છે। જે ગુરુ તમારી અંદરની શક્તિને જગાડે છે, આત્મવિશ્વાસ આપે છે અને જીવનમાં અંધકારમાં પણ માર્ગ દર્શાવે છે, તે તમારો સાચો ગુરુ છે। ગુરુ વિના જ્ઞાન શક્ય છે। ગુરુ બિન ઘર નહીં ઉજસે ને જ્ઞાનમાં ચમકે વીર। અર્થાત ગુરુ વિના જીવનના ઘરમાં પ્રકાશ નથી આવતો। જુસ્સો, સમજણ અને શક્તિ જ્ઞાનથી જ આવે છે, અને જ્ઞાન જ ગુરુનો દેન છે। તો મિત્રો, ગુરુ પૂર્ણિમા એ ફક્ત ધાર્મિક તહેવાર નહીં, પણ આત્મમંથનનો દિવસ છે। આપણા જીવનમાં ગુરુ કોણ છે, કેવી રીતે તેમણે આપણું જીવન બદલ્યું છે, એ સમજવાનો અને તેમને ધન્યવાદ પાઠવવાનો પવિત્ર દિવસ છે। ગુરુ એ પ્રકાશ છે, માર્ગ છે, ઉર્જા છે, જે હંમેશા આપણું નેતૃત્વ કરે છે, આપણો ઉદ્ધાર કરે છે। તો મિત્રો, અત્યારે શાળાઓ અને કોલેજમાં પણ ગુરુ પૂર્ણિમા નિમિત્તે તેની ઉજવણી કરવામાં આવે છે। વિદ્યાર્થીઓને તેનું માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે અને ગુરુ પૂર્ણિમા વિશે એમને ગુરુનું મહત્વ સમજાવવામાં આવે છે। તો મિત્રો, આજના આ પવિત્ર તહેવારમાં આટલું જ। થેન્ક યુ।